વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પ્રકરણ નંબર 6 ની અંદર ત્રિકોણમાં પ્રમેય નંબર 6.5 સુધી જોયું છે. પ્રમેય નંબર ન કહેતા એના નામ બોલું તો પહેલો જે હતો એની જે શરત એ ખુ, ત્યાર પછી ખુ શરત, ત્યાર પછી બા. આ ત્રણ વસ્તુ સમૃદ્ધતાની શરતો માટે આપણે જોયેલા છે. ફરીથી ખુ શરત અને બા. એ પૈકી ખુ શરતનો ઉપયોગ કરી શકાય એવું એક ઉદાહરણ આપણી પાસે છે. ચોપડીના પાના નંબર 116 ઉપર આ ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ નંબર 7. 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એક છોકરી, આ છે છોકરી છે જેની ઊંચાઈ કેટલી છે? 90 સેમી. કેટલી ઊંચાઈ છે? 90 સેમી. છોકરી વીજળીના થાંભલાના તળિયેથી, અહીંયા આ વીજળીનો થાંભલો છે ને, અહીંયા તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, આ એનો વેગ છે, ઝડપ છે એની, એટલી ઝડપથી દૂર જઈ રહી છે. અહીંયાથી આમ દૂર જાય છે. કેટલી ઝડપે? 1.2 મીટર પ્રતિ સેકન્ડ. મીનિંગ 1 સેકન્ડમાં 1.2 મીટર અંતર કાપે છે. 1.2 મીટર પ્રતિ સેકન્ડ. જે જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચો હોય, આ જે ગોળો છે આ સમતલથી 3.6 મીટર ઊંચે હોય, એટલે કે ગોળાની ઊંચાઈ બરાબર AB અને AB બરાબર 3.6 ઊંચે હોય, તો 4 સેકન્ડ પછી 1 સેકન્ડમાં 1.2 મીટર, તો 4 સેકન્ડમાં કેટલું? તો 4 સેકન્ડમાં કાપેલું અંતર બીડી. 4 સેકન્ડમાં બીડી અંતર કાપે છે. છોકરી 4 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? બીડી. તો બીડી શોધવું હોય તો શું કરવાનું? તો બીડી બરાબર 4 ગુણ્યા 1.2. તો સૂત્ર આવે છે ઝડપ બરાબર કાપેલ અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. આપણી ઝડપ કેટલી છે? 1.2 મીટર પ્રતિ સેકન્ડ. કાપેલું અંતર શોધવું છે. અંતર ખબર નથી કે આ બીડી બરાબર કેટલું અંતર, અને સમય કેટલો છે? 4 સેકન્ડ. આ સૂત્ર ધોરણ 9 માં આવી ગયું છે. હવે શું અંતરને કરતા બનાવીએ? આ બંનેનો ગુણાકાર થાય. 1.2 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 4 સેકન્ડ. સેકન્ડ કે 12 4.8 મીટર એને અંતર કાપ્યું. એટલે મિત્રો બીડી બરાબર 4.8 મીટર. આ 4.8 મીટર. और છોકરીની ઊંચાઈ સીડી, છોકરીની ઊંચાઈ સીડી એ 90 સેમી છે. કાં તો બધું સેમીમાં ફેરવવું પડે, કાં તો બધું મીટરમાં ફેરવવું પડે. એટલે આપણે મીટરમાં રાખીએ તો આ છોકરીના ઊંચાઈને 90 ભાગ્યા 100 કરી દઈએ. બિંદુ ગયું એટલે 0.9 મીટર. આ તમને બરોબર સમજાઈ ગયું હોય, હું એને હવે કાઢી નાખું છું, એટલે કે દૂર કરું છું. એટલે આપણી પાસે થાંભલાની ઊંચાઈ મીટરમાં થઈ ગઈ, છોકરીની લંબાઈ મીટરમાં થઈ ગઈ. 90 સેન્ટીમીટર કાઢીને 0.9 મીટર, અને છોકરીએ 4 સેકન્ડમાં કાપેલું અંતર 4.8 મીટર એ પણ થઈ ગયું. તો તેના પડછાયાની લંબાઈ શું? મિત્રો આમાં પડછાયો ક્યાં હોય? વ્યક્તિ અહીંયા છે, લાઈટ આ બાજુ છે.
તો આપણે સમજીએ છીએ કે અહીંયા હું ઊભો છું, થાંભલો અહીંયા હોય અને ઉપર લાઈટ હોય તો મારો પડછાયો ક્યાં પડે? આ મારો પડછાયો. એટલે અહીંયા લાઈટનો થાંભલો છે, વ્યક્તિ અહીંયા છે, પ્રકાશ અહીંયાથી પડે છે ને આ આના પડછાયાની લંબાઈ થાય. તો DE બરાબર પડછાયાની લંબાઈ થશે. DE બરાબર શું થશે? પડછાયાની લંબાઈ થશે. હવે તમારે આ શોધવું છે. મિત્રો અહીંયા બે ત્રિકોણ આપણને દેખાવા જોઈએ. કયા બે ત્રિકોણ? ત્રિકોણ ECD અને ત્રિકોણ EAB. એક જ આકૃતિમાં બે ત્રિકોણ આપણને દેખાવા જોઈએ માટે આ બંને ત્રિકોણ માટે સંગતતા સમરૂપતા કરવી છે. એટલે હું એમ લખું કે ત્રિકોણ ECD સમરૂપ ત્રિકોણ EAB છે. અને કારણ લખું છું ખૂબ પ્રમેય અથવા ખૂબ શરત માં. શા માટે? આ બે ત્રિકોણ પરસ્પર સમરૂપ છે. હવે એની આકૃતિ હું અલગ દોરું. આ ત્રિકોણ EC અને D, EC અને D. આ ખૂણો કાટખૂણો છે. વ્યક્તિ સ્ટેટ ઊભી છે ને આ ખૂણો કાટખૂણો બનશે એટલે D ને કાટખૂણો બનશે. અને પેલો બીજો મોટો ત્રિકોણ EB કાટખૂણો અને A. D ને અનુરૂપ B કાટખૂણા છે બંને. થાંભલો સ્ટેટ ઊભો છે એટલે આ કાટખૂણો અને આ પણ કાટખૂણો. તો બંનેમાં એક ખૂણો કાટખૂણો અને એક ખૂણો કોમન છે E. અને ગયા લેક્ચરમાં આપણે ભણ્યા છીએ બે ત્રિકોણમાં બે ખૂણા એકરૂપ હોય, સમાન હોય તો બીજો ખૂણો આપમેળે સરખો થાય છે. મેં બે ખૂણા દૂર કરીને બતાવેલું છે. જો યાદ ના હોય તો જોયો ના હોય તો આગળનો વિડિયો ફરીથી જોઈ લેજો. વિડિયો નંબર 4 આ પાંચમો છે. તો ખૂબ શરત પ્રમાણે આ સંગતતા આપણી સમરૂપતા થાય એ અહીંયા મેં લખ્યું કે સમરૂપ ત્રિકોણ છે. ખૂબ શરત. અને માટે શું થશે? ED ભાગ્યા ED ને અનુરૂપ EB, ED ને અનુરૂપ EB બરાબર DC ભાગ્યા BA બરાબર EC ભાગ્યા E. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં આગળ આપણે પ્રમેય ભણી ગયા છે. ખૂબ શરત. અને એની બે ખૂણા એકરૂપ સમાન તો બાકીની બાજુઓ સમપ્રમાણમાં થાય. બાજુઓ સમપ્રમાણ. ચલો મિત્રો હવે ED નું મૂલ્ય છે આપણી પાસે અને ED ભાગ્યા ED નું તો શોધવાનું છે એટલે એને લેવું પડશે ED. એના વગર EB આખી બાજુ તો એ આખી બાજુ આપણે લેતા નથી અથવા તો લઈએ આપણે EB બરાબર DC. આ DC અથવા CD એ આપણે છે 0.9 અને એના ભાગ્યા PA એ આપેલી છે આપણને 3.6. EC અને EA એ પૈકી એક પણ નથી. આખા આ સ્ટેપને આપણે કાઢી નાખીએ છીએ, જરૂર નથી. હવે મિત્રો આજે શોધવાનું છે અને આપણે x ધારીએ તો DE ની જગ્યાએ અથવા તો ED ની જગ્યાએ x લખીએ. EB ની જગ્યાએ આ E થી B from E to B x વત્તા એટલે કે x વત્તા 4.8 બરાબર 0.9 ભાગ્યા
નીચે 10 મૂકવાના અને 36 એના 10 મૂકવાના આપણે ઉપર દશાંશ ચિહ્ન માટે બંનેના 10 10 નીકળી ગયા 9 એકા 9 9 ચોક 36 તો આપણી પાસે થઈ ગયું x વત્તા x upon x વત્તા 4.8 બરાબર 1 upon 4 દરેક સ્ટેપની આગળ મિત્રો માટે કરીશું હવે સાદું આપવા માટે 4 ગુણ્યા x 4x બરાબર એકની સાથે 1 કૌંસમાં x વત્તા 4.8 એટલે 4x બરાબર x વત્તા 4.8 એક સાથે ગુણીએ એટલે એનું એ જ આ x ને આ બાજુ લાવે મિત્રો therefore 4x માંથી x બાદ થઈ જશે એટલે 3x બરાબર 4.8 અને x બરાબર 4.8 ભાગ્યા 3 16 તારી 48 x બરાબર 1.6 આ x બરાબર ed અને x બરાબર ed એટલે 1.6 અને x ed અથવા de એક જ છે તે કોણ છે પડછાયાની લંબાઈ તો આપણે કહીશું કે એ છોકરીના પડછાયાની લંબાઈ થઈ 1.6 મીટર ક્યારે કેટલી સેકન્ડમાં 4 સેકન્ડમાં એ દૂર જાય છે એક છોકરી અને ત્યારે 4 સેકન્ડમાં કેટલા વેગથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ત્યારે એની પડછાયાની લંબાઈ કેટલી થશે 1.6 થશે એટલે તમારે છેલ્લે નીચે લખવું પડે દાખલો પૂરો થાય કદાચ કેમેરામાં ન દેખાય એટલા માટે મેં અહીંયા લખ્યું છે આમ છોકરીના પડછાયાની લંબાઈ 1.6 મીટર થશે વિદ્યાર્થી મિત્રો હવે ઉદાહરણ 7 જોયા પછી આપણે સ્વાધ્યાય 6.3 ના પહેલા અને બીજા દાખલાને જોવાના છે માળખું અને આયોજન બદલાયેલા છે એટલે કેટલાક રાઇડરના દાખલા લગભગ નીકળી ગયા છે આ વર્ષ કોરોના યરમાં પહેલો દાખલો ને આમાં કેટલીક આકૃતિઓ આપી છે લગભગ આકૃતિઓ છે 6 જેટલી એમાંથી મેં 3 દોરી છે અડધી બાકીની અડધી તમારી જાતે સમજવાની એક 3 માં કરવાનું શું છે તો કે ત્રિકોણની બે જોડ આપેલી છે એક જોડ આપેલી છે બે આકૃતિ આપેલી છે એ આકૃતિઓમાં ત્રિકોણ સમરૂપ છે કે નહીં જણાવવાનું છે હા કે ના હવે જો હોય તો તમારે આગળ જવાબ આપવાનો કે કઈ શરતનું પાલન થાય છે એટલા માટે આ આકૃતિ સમરૂપ છે તો આપણી શરતો આગળ મળી ગયા ખૂબ 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 એની વ્યાખ્યા પહેલા સમરૂપતાની પછી કુકુ શરત પ્રમેય પછી કુકુ શરત અને બાખુબા શરત આ ચાર વસ્તુ આપણે પડી ગયા અને બાખુબા પ્રમેય તો અહીંયા જોઈએ આકૃતિ નંબર 1 ત્રિકોણ ABC માં ખૂણો A એ જ ત્રિકોણ PQR માં ખૂણો P છે 60 તો 60 ખૂણા સરખા ખૂણો B એ જ ખૂણો અહીંયા 80 તો અહીંયા Q 80 નો અને ખૂણો C 40 નો તો અહીંયા ખૂણો R પણ 40 બે ત્રિકોણ વચ્ચે આપેલા ખૂણા પૈકી એક ત્રિકોણના ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા સાથે સમાન છે તો કઈ શરત પ્રમાણે કુ શરત પ્રમાણે મિત્રો આ સંગતતા સમરૂપતા થાય અથવા તો આ બે ત્રિકોણ સમરૂપ થાય શરત કઈ થઈ કુ ત્રિકોણ સમરૂપ જેમ લખવું હોય તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ A ને અનુરૂપ જે હોય તે P B ને અનુરૂપ જે હોય તે Q C ને અનુરૂપ જે હોય તે એટલે કે R આ રીતે આપણે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR પ્રથમ આકૃતિ માટે લખી શકીએ ચલો મિત્રો આ બાજુ બીજી આકૃતિ
અહીંયા ખૂણાની બાજુઓના માપ આપેલા છે. જેમ અહીંયા સાઈડ હતો તો સાઈડ જોયો, અહીંયા 2 છે તો 2 છે, તો કે ના 3 તો 3 છે. મારી ભૂલ થઈ છે, 3 નહીં પણ 5 છે. 2 છે તો 2 નથી, 3 તો 3 નથી, 2.5 તો 2.5 નથી. પણ એક ચોક્કસ પ્રકારનો સંબંધ દેખાય છે. 2 ના બમણા 4, 3 ના બમણા 6 અને 2.5 ના બમણા 5. કહેવાનું તાત્પર્ય કે આ ત્રિકોણની અનુરૂપ બાજુ કરતો આ ત્રિકોણની બાજુઓના માપ બમણા હોય, ડબલ હોય એવું દેખાય છે. જ્યારે આવું ડબલ થાય ત્યારે શું થાય? તો કે આની બાજુની એને અનુરૂપ આની બાજુનો ગુણોત્તર બમણો જોવા મળશે. જોઈએ આપણે અહીંયા AB અને એને અનુરૂપ AB QR લઈએ, 2/4 બરાબર 1/4. ચલો BC 2.5 ના બમણા 5 PR 2.5/5 બરાબર 1/4. અને ત્રીજી છે AC એને અનુરૂપ PQ 3/6 બરાબર 1/4. AB/QR બરાબર BC/PR બરાબર AC/PQ. આપણે ભણી ગયા કે પ્રમેય બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણ સાથે સમપ્રમાણમાં હોય, બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ સાથે સમપ્રમાણમાં હોય તો એ બે ત્રિકોણ પરસ્પર સમરૂપ છે એવું કહેવાય. એ હિસાબે આ આકૃતિ નંબર 2 ની અંદર આની બાજુઓ આની અનુરૂપ બાજુઓ સાથે ગુણોત્તર સમપ્રમાણમાં છે અથવા બાજુઓ સમપ્રમાણમાં છે. તો ABC માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ABC અહીંયાથી A ને અનુરૂપ AB બે તો એને અનુરૂપ QR એટલે Q લખીએ R લખીએ સેટ થાય તો ને તો પછી બદલીશું AB QR BC તો RP તો QR આ BC એના અનુરૂપ RP આવે છે. જો AB ને અનુરૂપ QR BC ને અનુરૂપ PR ને પણ અહીંયાથી BC તો RP લઈએ તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP થઈ જશે. આ પણ બે આકૃતિઓ સમરૂપ છે. શરત કઈ? બા 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 અનુરૂપ બાજુઓ ગુણોત્તર સમપ્રમાણમાં છે. સોરી, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે. બે વસ્તુ નહીં બોલવાની. ગુણોત્તર અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે માટે તે બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે એવું કહી શકાય. આકૃતિ નંબર 3 પેલી બેને કાઢી નાખીએ એટલે તમને મુશ્કેલી પડે નહીં સમજવામાં. અહીંયા ધ્યાનથી જુઓ 2.5 એનાથી બમણા 5 3 થી બમણા 6 એટલે આ બે બાજુઓ કરતા આ બે બાજુઓ બમણી છે પણ ત્રીજી બાજુ આપેલી નથી. એટલે મોટો પ્રશ્ન ઉભો થયો કે ભાઈ બાબા સેટ થવાનું નથી. બીજી વાત, આ બે બાજુને અંતર્ગત ખૂણો 80 આપેલો છે. જો અહીંયા આ બે બાજુને અંતર્ગત ખૂણો આ હોત તો અને એ 80 હોત તો આપણી એક શરત છે આગળ પડી ગયા આખું પ્રમેય
સેટ થવાની શક્યતા હતી, પણ આ ખૂણો આ બે બાજુને અંતર્ગત નથી, આવી કન્ડિશન અહીંયા નથી, માટે સંગતતા અથવા તો સમૃદ્ધતા થવા માટેના કોઈ લક્ષણો અહીંયા દેખાતા નથી. માટે આ બે ત્રિકોણની આકૃતિ નંબર 5 એ સમૃદ્ધ નથી એવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ. ત્યાર પછી સ્વાધ્યાય 6.3 એટલે આ સ્વાધ્યાયનો દાખલા નંબર બીજો ઝડપથી લેવા માટે ચાલમાં જ આકૃતિ દોરી દઈએ છે. બે રેખાઓ છે અને એની અંદર આ રીતે બિંદુ DC, અહીંયા છે બિંદુ O, અહીંયા A અને અહીંયા B છે. આ ખૂણાનું માપ 70, આ ખૂણાનું માપ 125 આપેલું છે મિત્રો. હવે શું કહે છે? ખૂણો DOC, ખૂણો BCO અને ખૂણો OAB શોધો. શરત શું છે? આકૃતિમાં 6.35 માં ODC સમરૂપ ત્રિકોણ OBA, ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA આવી શરત છે. તો આપેલી આ જે વસ્તુ છે એ તમારે શોધવાની છે. હવે ધ્યાનથી જુઓ, ODC એટલે કે આ એક ત્રિકોણ અને OBA આ ત્રિકોણ સમરૂપ છે. સમરૂપ ત્રિકોણ એટલે અનુરૂપ બાજુઓ સપ્રમાણમાં અને અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ. હવે કયા ખૂણા અનુરૂપ છે અને કયા ખૂણા સમાન છે એ વાત કરીએ. પહેલા આ ખૂણા અને આ ખૂણા વચ્ચે કયો સંબંધ છે? કોઈને ખ્યાલ આવશે? ખૂણો COB, ખૂણો COB વત્તા ખૂણો COD બરાબર 180 અંશ. COB અને COD બરાબર કેટલા અંશ તો ખૂણો 180. કઈ જોડના ખૂણા છે? રૈખિક જોડના ખૂણા. એટલે COB ની જગ્યાએ મૂકી દઈએ 125 વત્તા ખૂણો COD બરાબર 180. Therefore ખૂણો COD બરાબર 180 માઈનસ 125 માટે ખૂણો COD બરાબર 125 ને 5 30, 30 ને 50 80 એટલે લગભગ 55. 5 ને 5 10 શૂન્ય વિધિ ગણીએ 5 ને 7 ને 8 અને 180 થઈ ગયા એટલે COD બરાબર 55. મિત્રો COD શોધવાનું હતું, એ પરિણામ આપણને પ્રાપ્ત થઈ ગયું. COD બરાબર 55. હવે DCO આ શોધવો છે. તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ત્રિકોણ BCO માં ખૂણો ODC વત્તા ખૂણો DOC વત્તા ખૂણો DCO બરાબર 180. માટે ODC કેટલો આપેલો છે? 70. DOC આપણે શોધ્યો 55 વત્તા DCO બરાબર 180. માટે DCO બરાબર 180 માઈનસ આ બેનો સરવાળો કરીને પેલી બાજુ લઈએ. એક સ્ટેપ કાપ્યું. 70 વત્તા 55 0 વત્તા 5 ના 5 7 ને 5 12 એટલે કેટલા થશે મિત્રો? 125. માટે DCO બરાબર 180 માંથી 125 જાય તો કેટલા આવશે? 55. આ ખૂણો પર કેટલાનો આવશે મિત્રો? 55 નો આવશે. તો આ પરિણામ બીજું થઈ ગયું. કયો ખૂણો છે?
DCO બરાબર પણ 55 થશે. હવે ત્રીજો OAB આ એક ખૂણો શોધવો છે. OAB બરાબર. વિચારો જોઈએ કેવી રીતે શોધાશે. મિત્રો જુઓ OAB શોધવાનું છે. OAB હવે જો આ બે રેખાઓ સમાંતર આપેલી હોય, આપેલી નથી ધ્યાન આપજો, અને આ એની છેદિકા લઈએ, આ બંને યુગ્મ કોણ થતા. પણ આપણે અત્યારે એ નથી કરી શકતા કારણ કે DC સમાંતર AB અને એવું કંઈ આપેલું નથી, પણ આપણને આપેલું છે ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA. ODC સીને અનુરૂપ ખૂણો A છે. આ સીને અનુરૂપ ખૂણો A એટલે ખૂણો C બરાબર ખૂણો A થાય. આવું કેમ થાય? તો આપણને આપેલું છે ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA છે, એટલે કે C ને અનુરૂપ A છે. હવે C તો આગળ શોધી ગયા, ક્યાં શોધ્યું? DCO. C બરાબર કેટલા? માટે BCO C બરાબર 55. તો C ની જગ્યાએ 55 નું મૂલ્ય મૂકી દઈએ એટલે આપમેળે A નું મૂલ્ય મળી જાય. A એટલે કોણ? તમે લખી શકો 55 બરાબર આખું નામ A નું નામ OAB. તો મિત્રો ત્રીજો ખૂણો OAB પણ કેટલાનો થશે? 55 નો થશે. એટલે ત્રણે ત્રણ ખૂણા જે આપણે જવાબ લેવાનો છે એ ત્રણે ત્રણ ખૂણા 55 ના અહીંયા થાય છે. અહીંયા સ્વાધ્યાય 6.3 નો પહેલો દાખલો બીજો દાખલો પૂરો થાય છે. બાકીની રાઇડર છે એટલે અત્યારે આપણે લેતા નથી. જો કોઈ ગણવાનો દાખલો હશે તો હું જોઈ લઈશ. લગભગ 15મો દાખલો છે એ નેક્સ્ટ ટાઈમે પહેલો 15મો ગણીશું અને પછી પ્રમેય નંબર 6.6 લઈશું.